કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? ઇન્સ્પિરા એજ્યુ પ્લેનેટમાં તમારું સ્વાગત છે. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા બધા વિદ્યાર્થીઓ સારી રીતે આપી દીધી હશે. હવે ધોરણ 10ની શરૂઆત સ્કૂલમાં અથવા કોચિંગમાં શરૂ થઈ જતું હશે. અત્યારે આપણે ઓનલાઈન માધ્યમ દ્વારા યુટ્યુબમાં અને આપણી એક ઇન્સ્પિરા એજ્યુ પ્લેનેટ એપ્લિકેશન દ્વારા તમને ધોરણ 10નો સંપૂર્ણ અભ્યાસ કરાવશું. ધોરણ 10માં ગણિત વિષયની અંદર આપણે ટોટલ 14 ચેપ્ટર ભણવાના છે. આ 14 ચેપ્ટરમાં બધા વિષયના ગુણભાર અલગ અલગ છે. હું તમને એકવાર બધા ચેપ્ટર વિશે થોડો ઘણો અભ્યાસ કરાવી દઉં કે પ્રકરણ 1 છે વાસ્તવિક સંખ્યાઓ, પ્રકરણ 2 બહુપદીઓ, પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ, પ્રકરણ 5 સમાંતર શ્રેણી, પ્રકરણ 6 ત્રિકોણ, પ્રકરણ 7 યામ ભૂમિતિ, પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય, પ્રકરણ 9 ત્રિકોણમિતિનો ઉપયોગ, પ્રકરણ 10 વર્તુળ, પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ, પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર અને પ્રકરણ 14 છે એ સંભાવના. અત્યારે વેકેશન દરમિયાન તમે થોડા પણ ચેપ્ટર 2 કે 3 ચેપ્ટર કરી લ્યો તો તમારે 30 થી 35 માર્ક આવી જાય. દાખલા તરીકે જે ચેપ્ટરના ગુણભાર વધુ છે, મેથ્સ બેઝિક માટે હું વાત કરું છું, આંકડાશાસ્ત્ર, તો કે 15 માર્કનું આંકડાશાસ્ત્રની અંદર પૂછાય છે. ત્યાર પછી સંભાવના છે તો 11 માર્કનું પૂછાય છે, એટલે 26 માર્ક તો એમ જ થઈ જાય છે. આ સિવાય પ્રમેય છે, પછી મોસ્ટ આઈએમપી જે દાખલા છે 4 માર્કની અંદર પૂછાય છે. આ બધા દાખલાનો અભ્યાસ કરો વ્યવસ્થિત રીતે તો તમને સારામાં સારા માર્ક મેળવી શકો. અત્યારે આપણે પ્રકરણ 2 થી શરૂઆત કરશું. આ સિવાય હું તમને એક લેક્ચર એવો પણ આપી દઈશ કે તમામ પ્રકરણની એક હાઇલાઇટ, અને આ સિવાય હાઇલાઇટ સિવાય ધોરણ 10ની બ્લુ પ્રિન્ટ કે જે બોર્ડની પરીક્ષાનું પેપર કેવું હોય છે એ પણ આપણે આના પછીના લેક્ચરમાં અથવા તો એક અલગથી વિડીયો અપલોડ કરશું. અત્યારે પ્રકરણ 2ની આપણે શરૂઆત કરીએ છીએ. પ્રકરણ 2 બહુપદી. ધોરણ 10ની અંદર જે બહુપદી છે, તમારે ધોરણ 9માં બહુપદી જે આવ્યું છે એમાં ઘણા બધા નિત્યસમ હતા. દાખલા તરીકે તમે 10 નિત્યસમ ભણ્યા હતા. આ નિત્યસમની અંદર તમારે જેટલા પણ ઉપયોગ કર્યા છે એના કરતાં ઓછા ઉપયોગ કરવાના છે. ખાસ કરીને x + y નો વર્ગ, x - y નો વર્ગ, x વર્ગ - y વર્ગ, આ બધી પ્રકારના નિત્યસમ વધારે પડતા ઉપયોગમાં આવે છે. ઘનના સૂત્ર છે પણ એકાદા ચેપ્ટરમાં કામ આવે છે, બહુ એટલા બધા કામમાં નથી આવતા. અહીંયા આપણે દરેક ચેપ્ટરના થોડા પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. પ્રકરણ 2ની વાત કરીએ બહુપદી, તો મેથ્સ બેઝિક માટે કેટલા માર્કનું પૂછાય છે, મેથ્સ સ્ટાન્ડર્ડ માટે કેટલા માર્કનું પૂછાય છે એનો આપણે જોઈએ અભ્યાસ કરીએ. પ્રકરણ 2 બહુપદીઓ. ધોરણ 9માં તમે જે બહુપદી ભણ્યા છો એમાં તમે અવયવીકરણની રીત ભણ્યા છો. એ જ અવયવીકરણ રીત અહીંયા આવે છે. તમે ધોરણ 7માં ધોરણ 8માં પણ અભ્યાસ કરી ગયા છો, બરાબર. સૌથી પહેલા આપણે ગુણભારની વાત કરી લઈએ. ગણિત બેઝિક માટે વિભાગ એ ની અંદર 1 ગુણનો, વિભાગ એ 1 ગુણનો હોય છે, વિભાગ બી 2 ગુણનો, વિભાગ સી 3 ગુણ અને વિભાગ ડી 4 ગુણનો. મેથ્સ બેઝિક માટે વિભાગ એ માં 1 ગુણના 2 પ્રશ્નો હોય છે. એટલે કેટલા ગુણ થયા? 2. એક માર્કના હેતુલક્ષી પ્રશ્નો 2 માર્ક. 2 ગુણનો 2 પ્રશ્ન એટલે 2 ગુણ્યા 2 4 અને એક માર્કના 2 એટલે 2. ટોટલ 6 માર્કનું આ ચેપ્ટર છે અને એકદમ ઇઝી ચેપ્ટર છે. ધોરણ 7, 8 અને 9ની અંદર તમને અવયવીકરણ આવડતું હોય તો આ એ જ અવયવીકરણનું બધું અહીંયા ઉપયોગમાં લેવાનું છે. ગણિત સ્ટાન્ડર્ડ માટે આપણે ઉપયોગ કઈ રીતના, તો કે ગણિત સ્ટાન્ડર્ડમાં વિભાગ એ ની અંદર 1 ગુણના 3 પ્રશ્નો એટલે 3 ગુણ અને વિભાગ સી માં 3 ગુણના 2 પ્રશ્નો એટલે 6 ગુણ. આ જનરલ ઓપ્શન સાથેના માર્ક છે, બરાબર. તમારે ટોટલ પેપર 80 માર્કનું એટેન્ડ કરવાનું હોય છે, પણ તમારું પેપર 109 માર્કનું હોય છે, બરાબર. એમાંથી તમારે 80 માર્કનું એટેન્ડ કરવાનું હોય છે. વિભાગ એ ની અંદર કોઈ જનરલ ઓપ્શન નથી હોતા. વિભાગ બી, સી અને ડી ની અંદર જનરલ ઓપ્શન હોય છે. હવે આ મેથ્સ સ્ટાન્ડર્ડ માટે ટોટલ 6 માર્કનો વિભાગ સી અને 3 માર્કનો વિભાગ એ, ટોટલ એમ 9 માર્કનો પૂછાય છે. હવે પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે કેટલીક વ્યાખ્યા, કેટલાક શબ્દોની સમજ હોવી જોઈએ. આપણે પ્રકરણનો અભ્યાસ કરીએ છીએ. પ્રકરણ 2 બહુપદી. તો બહુપદી કોને કહેવાય? તમને ખ્યાલ હોય કે બહુપદી કોને કહેવાય? તો બધા એમ કહેતા હોય કે 2 થી વધુ પદ હોય અથવા જાજા બધા પદ હોય, 3 પદ હોય, 4 પદ હોય, એને બધાને શું કહેવાય? બહુપદી. પણ બહુપદી માટે આપણે બીજો એક શબ્દ આવ્યો કે 2 કે તેથી વધુ પદ હોય તો એને બહુપદી કહેવાય.
તો પદ કોને કહેવાય? પદ એને કહેવાય તો કે ચલ અને અચળનો ગુણાકાર હોય એને પદ કહેવાય. તો આ ચલ અને અચળ શું છે? ચલ ઘણી બધી વ્યાખ્યા છે, પાઠ્યપુસ્તકમાં પણ વ્યાખ્યા આપેલી છે. હું મારી રીતના તમને લખાવું છું. પાઠ્યપુસ્તકમાં એવું છે કે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેને ચલ કહેવાય. હું તમને લખાવું કે જેની કિંમત વારંવાર બદલાતી હોય, જેની કિંમત વારંવાર બદલાતી હોય તેને ચલ કહે છે. વેરિયેબલ કે જેની કિંમત વારંવાર બદલાતી હોય અથવા તો જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેને શું કહેવાય છે? તો કે ચલ. હવે ચલમાં દાખલા તરીકે કોણ આવે? તો કે એબીસીડી નો કોઈ પણ મૂળાક્ષર તમે લઈ લ્યો, એ બી સી એમ ઝેડ સુધી કોઈ પણ અક્ષર તમે લઈ લ્યો, એ બધું શું છે? ચલ. બરાબર. તમે ક્યાંય એ ની, બી ની કે સી ની કિંમત ક્યાંય ફિક્સ ન જોઈ હોય ગણિતની અંદર. આ બધા વેરિયેબલ છે, વારંવાર એની કિંમત બદલાતી હોય છે. એની કિંમત ક્યાંય ફિક્સ ન હોય કે એ એટલે 5 જ થાય, એ એટલે 7 જ થાય. એની કિંમત તો કે દાખલા પ્રમાણે આપણે જે પણ ફાઇન્ડ કરીએ એ એની કિંમત હોય છે અલગ અલગ. અહીંયા આપણે કોઈ પણ કિંમત મળવાની છે એની. બરાબર. એક જ ચેપ્ટરની અંદર અલગ અલગ દાખલા હોય તો એમાં પણ એક્સ ની કિંમત અલગ હોય છે. એક જ દાખલાની અંદર એક્સ ની કિંમત 2 હોય ત્યારે આપણે ડિફાઇન કરવાનું હોય છે. 2, 5, 7 એવી રીતના અલગ અલગ કિંમતો આપેલી હોય છે. ધોરણ 9 માં તમે સ્વાધ્યાય 2.2 ની અંદર અભ્યાસ કર્યો હતો. હવે આ ચલ એટલે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે એને ચલ કહેવાય. બીજી રીતના મેં વ્યાખ્યા લખી કે જેની કિંમત વારંવાર બદલાતી હોય તેને શું કહેવાય છે? ચલ કહેવાય છે. દાખલા તરીકે એ બી સી એક્સ વાય ઝેડ કોઈ પણ એક એબીસીડી નું મૂળાક્ષર લઈ લો, એ બધું શું છે? ચલ. કારણ કે એની કિંમત વારંવાર બદલાતી હોય છે. ઓકે. અચળ એટલે શું? અચળ એટલે જેની કિંમત ભિન્ન ના હોય, એટલે કે જે ભિન્ન કિંમત ના ધારણ કરી શકતું હોય, જેની કિંમત વારંવાર બદલાતી ન હોય એને શું કહેવાય છે? અચળ. દાખલા તરીકે જેની કિંમત વારંવાર બદલાતી ન હોય એને શું કહેવાય છે? અચળ કહેવાય છે. એટલે કે એની કિંમત ફિક્સ છે. દાખલા તરીકે કોઈ પણ સંખ્યા તમે લઈ લ્યો, 2, 5, 28, 100 કોઈ પણ સંખ્યા લઈ લ્યો. બરાબર. 200, 5000, 10,000, લાખ, 2 લાખ કોઈ પણ કિંમત લ્યો, પણ એની કિંમત ફિક્સ જ હોય. દાખલા તરીકે મેં તમને કીધું કે આપેલ બહુપદીમાં x ની કિંમત 2 મૂકો, તો તમે કઈ કિંમત મૂકવાના છો? 2 જ મૂકવાના છો, કારણ કે મેં તમને ચોખ્ખોટ કરીને કીધું છે. અને અચળ એટલે એની કિંમત ફિક્સ હોય. પણ હું તમને એમ કહું કે આપેલ બહુપદીમાં x ની અંદર x ની જગ્યાએ a મૂકો, એટલે x ની જગ્યાએ a થઈ જાય, પણ એની કિંમત પણ હજી આપણે ચોક્કસ કહી શકીએ નહીં, કારણ કે એ ચલ છે. અચળ છે એ બધા કેવા છે? તો કે અહીંયા આપને 2, 5, 28 કોઈ પણ સંખ્યા તમે લ્યો એ બધું કેવું છે? અચળ. બરાબર. ત્યાર પછી પદ. પદ કોને કહેવાય? તો દાખલા તરીકે ચલ અને અચળના ગુણાકારને પદ કહે છે.
ચલ અને અચળનો ગુણાકાર. પેલા ચલ નું લખવાનું, દાખલા તરીકે a2 નું હોય, શું લખવાનું હોય છે? દાખલા તરીકે 2a 5b 7x 8y -25z. આ બધા શું છે? પદ. બરાબર. હવે પદની અંદર બે સંખ્યા એવી, એક ચલ સંખ્યા જે આ a b x y અને z છે, અને બીજી છે અચળ સંખ્યા જે 2 5 7 8 -25 છે. બરાબર. ચલ અને અચળ બે ભેગા કરીએ એટલે શું બને છે? પદ. બરાબર. ચલ એટલે તમને એકવાર ખબર પડી ગઈ કે જેની કિંમત વારંવાર બદલાતી હોય એને ચલ કહેવાય, અને અચળ એટલે જેની કિંમત વારંવાર બદલાતી ન હોય. ટેક્સ્ટ બુકમાં તમને જે વ્યાખ્યા આપી છે, કઈ આપી છે? તો કે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેને ચલ કહેવાય, અને જે ભિન્ન કિંમત ધારણ ન કરી શકે તેને શું કહેવાય? અચળ. બરાબર. ત્યાર પછી ઘણી બધી પ્રકારની તમે ધોરણ 9 માં એકપદી, દ્વિપદી, ત્રિપદી આ ત્રણેય વ્યાખ્યા તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો. તો અહીંયા હું તમને માત્ર એક જ પદી લખું છું કે એક પદી કોને કહેવાય? તો કે જે પદાવલીની અંદર માત્ર એક જ પદ હોય. તેને એક પદી કહે છે. દાખલા તરીકે હમણાં આપણે જેટલા પણ આગળ ઉદાહરણ લખ્યા એ બધા કેવા હતા? એક પદ વાળા. 2x 5y 11c 15z આ બધાની અંદર કેટલા પદ છે? તો કે એક જ પદ છે. એટલે આ બધાને શું કહેવાય? એક પદી. હવે બહુપદી, દ્વિપદી એટલે જે પદાવલીમાં બે પદ હોય એને બહુપદી કહેવાય. ત્રિપદી તો કે જે પદાવલીની અંદર ત્રણ પદ હોય એને શું કહેવાય છે? ત્રિપદી. બહુપદી એટલે શું? તો કે જે પદાવલીની અંદર બે કે તેથી વધુ પદ હોય એને શું કહેવાય? બે પદ હોય તોય બહુપદી કહેવાય, બે થી વધુ પદ હોય તોય બહુપદી કહેવાય. બરાબર. દાખલા તરીકે તમે ઇંગ્લિશની અંદર અથવા તો ગુજરાતી વ્યાકરણની અંદર એક વચન અને બહુવચન ભણતા હોય. કોઈ એક વ્યક્તિ હોય તો આપણે એક વચન કહીએ છીએ, અને બે વ્યક્તિ હોય, ટૂંકમાં એક કરતા વધારે હોય, બે વ્યક્તિ હોય અથવા બે કરતા વધારે વ્યક્તિ હોય તો આપણે શું કહીએ છીએ? બહુવચન. એવી રીતના અહીંયા એક પદી એટલે શું? તો કે કોઈ એક જ પદ હોય એને એક પદી કહેવાય છે. બહુપદી એટલે એક કરતા વધારે કહેવાય, અથવા એમનું કહેવું હોય તો એમ કહી શકો બે અથવા બે કરતા વધુ પદ હોય એને શું કહેવાય છે? બહુપદી. જે પદાવલીમાં બે કે તેથી વધુ પદ હોય તેને બહુપદી કહે છે. જે પણ પદાવલી હોય એમાં બે અથવા બે થી વધુ પદ હોય તો એને શું કહેવાય? બહુપદી. દાખલા તરીકે 2x + 3. અહીંયા ચલ કોણ છે? તો કે x. પદ કેટલા છે? બે. એટલે બહુપદી કહેવાય. 5y - 17. 5y - 17 પદ બે છે, ચલ y છે. બે પદ હોય તો બહુપદી કહેવાય, બે કરતા વધુ પદ હોય તો પણ બહુપદી કહેવાય. x² - 5x + 6 આપેલ બહુપદી કેવી છે? તો કે ત્રણ પદ ધરાવે છે, ચલ x છે અને ઘાત 2 છે. આપણે બહુપદીના પ્રકાર આપણે આગળ જતા ભણવાના જ છે. બરાબર. અહીંયા ઘણી બધી તમે બહુપદીના ઉદાહરણ લખી શકો. બરાબર. પણ હું તમને એમ કહું કે આ બહુપદી છે કે નહીં, મને કયો જીને. આમ તો બહુપદી કહેવાય, પણ આ એક પદી છે કે દ્વિપદી છે? 2x + 3x અને બહુપદી કહેવાય? કેટલા પદ છે? તમને એમ લાગે બે પદ, તો કે ના. 2x + 3x આનું સાદુરૂપ આપો તો કેટલા થઈ જાય? 5x. હવે કેટલા પદ થઈ ગયા?
એક પદ એટલે એક પદી છે. બરાબર. બહુપદી કોણ? તો કે 2 થી વધુ પદ હોય અથવા તો 2 પદ હોય તો એને બહુપદી કહેવાય. પણ જો અહીંયા સ્ક્વેર કરી નાખું, વર્ગ કરી નાખું તો બહુપદી છે. પણ જ્યારે પણ સજાતીય પદ હોય, સજાતીય પદ એટલે તમારે ધોરણ 7 કે 8 ની અંદર આવી ગયું કે જે પદોના સરવાળા બાદબાકી થાય તેને શું કહેવાય છે? સજાતીય પદો કહેવાય. બરાબર. વિજાતીય પદો કહેવાય તો કે જે પદોના સરવાળા કે બાદબાકી ના થતા હોય એને શું કહેવાય છે? વિજાતીય પદો કહેવાય. બરાબર. આ દાખલા તરીકે આમાં બીજું એવું પણ કહી શકીએ 5y - 3y. અહીંયા જોતા આપને એમ લાગે કે 2 પદ છે, પણ નહીં. અહીંયા આપણે કેટલા પદ છે? એક જ પદ છે, કારણ કે આનું સાદુરૂપ આપો તો 2y થઈ જાય. બરાબર. એટલા માટે અહીંયા આપણે એને દ્વિપદી નું કહી શકીએ, આપણે એક પદી છે એવું કહી શકીએ. હવે બહુપદી તો આપણે વાત કરી કે બહુપદી આને કહેવાય, એક પદી છે, દ્વિપદી છે, ત્રિપદી. પણ ધોરણ 9 ની અંદર તમારે બહુપદી માટેના 2 નિયમો ખાસ આવ્યા હતા. એ 2 નિયમ ક્યાં હતા? કે ક્યારે બહુપદી બને અને ક્યારે બહુપદી ન બને. બરાબર. નિયમ એવો છે કે બહુપદીની ઘાત એક જ વાક્યની અંદર, ટૂંકમાં આખું બહુપદીનો નિયમ છે, પણ મેં તમને અહીંયા 2 નિયમ કરી દીધા છે. બહુપદીની ઘાત અણઋણ અપૂર્ણાંક હોવી જોઈએ, ઋણ અણઋણ એટલે કે ધન હોવી જોઈએ, અને અપૂર્ણાંક હોવી જોઈએ નહીં. બરાબર. અણઋણ મતલબ ધન સંખ્યા હોવી જોઈએ, અને અપૂર્ણાંક એટલે અંશ અને છેદ p/q સ્વરૂપની હોવી જોઈએ નહીં. બરાબર. હવે આપણે 2 નિયમ અલગ અલગ કહી દો. બહુપદી બનવા માટે નિયમ 1 શું? તો કે બહુપદીની ઘાત ઋણ હોવી જોઈએ નહીં. પેલો નિયમ. આ એટલા માટે લખાવીએ છીએ, આપણા કોર્સમાં 10મા ધોરણમાં કે નું લખ્યું હોય, પણ તમને હેતુલક્ષી પ્રશ્ન છે એ ક્યાંક પૂછાય એટલા માટે. બહુપદીની ઘાત આપણે માત્ર ઘાત જોવાનું છે, એની આગળ પાછળના કોઈ પદ કે એના સહગુણક એ કઈ જોવાનું નથી. બહુપદીની ઘાત ઋણ ન હોવી જોઈએ. બહુપદીની ઘાત ઋણ ન હોવી જોઈએ. શું જોવાનું છે આપણે? ઘાત જોવાની છે, એની પણ કેવી? ઋણ. દાખલા તરીકે તમને 5 પદ આપ્યા હોય અને એમાંથી કોઈ પણ એક પદની ઘાત જો ઋણ આવી ગઈ તો આપેલ સમગ્ર પદોને બહુપદી કહેવાય નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું કે 5x² - 3x પ્લસ 2x - 3 ઘાત. અહીંયા 3 પદ છે, ભલે 2 પદની અંદર ઘાત, અહીંયા ઘાત 2 છે અને અહીંયા ઘાત 1 છે. અહીંયા ઘાત કેટલી છે? તો કે -3. 3 પદ આપ્યા, એમાંથી 2 ઘાતની 2 પદની ભલે ઘાત ધન હોય, પણ એક પદ એવું આવી ગયું કે એની ઘાત ઋણ છે, તો આને બહુપદી કહેવાય નહીં. બરાબર. આવા ઘણા બધા ઉદાહરણ તમે લખી શકો, પણ એક શોર્ટ એન્ડ સ્વીટ ટૂંકમાં ક્લિયર કરી દઉં કે ભાઈ બહુપદીની ઘાત ઋણ હોય, ઘાત જોવાની છે. દાખલા તરીકે અહીંયા છે એનો સહગુણક ઋણ છે, તો એને કાંઈ આપણે જોવાનો નથી. ઘાત એટલે તમને ખબર છે, અહીંયા હોય ટોડલે ચડીને બેઠું હોય. બરાબર. તો એ શું છે? ઘાત. એ ઘાત ઋણ હોય તો બહુપદી કહેવાય નહીં. હજી એક ઉદાહરણ લખું. દાખલા તરીકે x³ - 2x² પ્લસ x⁻⁴. અહીંયા 3 પદ આપી દીધા છે. ચલ x છે, પહેલા પદની ઘાત 3 છે, બીજા પદની ઘાત 2 છે અને ત્રીજા પદની ઘાત -4 છે. પણ અહીંયા ઘાત ઋણ આવી -4, એટલે આને બહુપદી કહેવાય નહીં. પછી એમાં કોઈ પણ જે બહુપદી જ નથી તેનો પ્રકાર કોઈ લખવાનો આવે નહીં કે કેવી છે, સુરેખ છે, દ્વિઘાત છે, ત્રિઘાત છે. બરાબર. માત્ર ને માત્ર આપણે શું જોવાનું હોય છે? ઘાત જોવાની હોય છે. ઘાત ઋણ આવી ગઈ તો આપણે કઈ જોવાનું આવે નહીં, કારણ કે તમને એક ઓપ્શન આવશે વિકલ્પ કે નીચેનામાંથી કઈ બહુપદી નથી. તો 4 ઓપ્શન આપ્યા, તમને ઘણીવાર ખબર ના પડે કે ઘાત ઋણ છે. બરાબર. કઈ રીતના? તો દાખલા તરીકે હું કહું, તમને આવો પણ પ્રશ્ન આપી દે, x³ પ્લસ 2/x² પ્લસ 7. આવો પ્રશ્ન કહી દે, તમને એમ લાગે અહીંયા તો કઈ ક્યાં ઘાત ઋણ નથી. આ પેલી બહુપદી નથી, આ બીજી બહુપદી નથી, અને આ ત્રીજી છે કે નહીં કેમ ખબર પડશે? આમ તો છે જ ને, કારણ કે ઘાત ક્યાંય ઋણ આવી નથી, એટલે આને બહુપદી કહેવાય. કહેવાય?
ના કહેવાય. શું કામ એને? કારણ કે અહીંયા જે તમે ધોરણ 9માં પ્રકરણ 1 ની અંદર ઘાત અને ઘાતાંકના નિયમ સમજાતા, આને કેમ લખાય? તો કે આવી રીતના લખી શકીએ, આ x ની 3 ઘાત બરાબર છે પ્લસ 2 ના 2 એમને એમ છે. પણ જો હું આ x નો વર્ગ અંશમાં લઈ જાઉં, આ ઘાતને હું અહીંયા ઉપર લઈ જાઉં તો કેમ લખાય? તો કે x ની -2 ઘાત, x ની -2 ઘાત અને પ્લસ 7. છેદમાં ઘાત ધન હોય, અંશમાં આવે તો ઋણ થાય, અને છેદમાં ઘાત ઋણ હોય અને અંશમાં આવે તો ઘાત થાય. તમને મેં એવું શીખવાડ્યું કે બહુપદીની ઘાત ઋણ ન હોવી જોઈએ. તો ઘણી વાર તમને કદાચ આવો દાખલો આપી દઈએ કે x નો ઘન પ્લસ 2 છેદમાં x ની -2 ઘાત પ્લસ 11, આવો પ્રશ્ન પૂછી દીધો તો તમને એમ થાય કે નહીં, સર એવું શીખવાડ્યું કે ઘાત ઋણ હોય અને ઘાત ઋણ આવી ગઈ એટલે આને બહુપદી કહેવાય નહીં. પણ ઘાત છે આને કઈ રીતના લખી શકીએ? તો કે x ની 3 ઘાત પ્લસ 2x ની આ માઇનસ ઘાત છે તો અંશમાં જાય તો કેવી થઈ ગઈ? પ્લસ ઘાત થઈ ગઈ. બરાબર, એટલે x ની 2 ઘાત અને પ્લસ 11. તો આને આપણે બહુપદી કહેશું, પણ આને આપણે બહુપદી કહેશું નહીં, કારણ કે એનો છેદ છે એમાં જે ઘાત છે ધન આપી છે અંશમાં જાય એટલે ઋણ થઈ જાય. બરાબર, તો આવી બહુપદી જ્યારે પણ તમને આપે, કેટલી બધી પ્રકારની બહુપદી આપે, તમારે શું નિયમમાં જોવાનું છે? બહુપદીની ઘાત ઋણ ન હોવી જોઈએ, અથવા તો એનો ચલ છે એની ઘાત ધન હોય અને એ છેદમાં હોય તો એ અંશમાં જાય ત્યારે ઋણ થઈ જાય. એટલા માટે એવું પણ ધ્યાન રાખવાનું કે ચલ છે એની ધન ઘાત છેદમાં હોવી જોઈએ નહીં. આમ તો નિયમ આ જ છે બહુપદીની ઘાત ઋણ, પણ આપને આવા નિયમ ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રશ્ન નંબર હજી 4 કહી દઉં હું તમને, દાખલા તરીકે એમ કહી દઉં કે x ની 5 ઘાત પ્લસ x ની 2 ઘાત રાખો પ્લસ 3 ના છેદમાં x ની 7 ઘાત. હવે તમને એમ જોતા લાગે કે બધી ઘાત છે ધન છે તો બહુપદી છે, પણ નહીં. આનું સાદું રૂપ આપો, આને કેમ લખાય છે? તો કે x ની 5 ઘાત પ્લસ x ની 2 ઘાત પ્લસ 3 ના છેદમાં x ની 7 ઘાત છે. x ની 7 ઘાત છે એ અંશમાં આવે એટલે એને કેમ લખાય? x ની -7 ઘાત. બરાબર, તો અહીંયા આ પણ બહુપદી નથી. બહુપદીનો નિયમ મેં તમને કીધું એમ કે કયા નિયમ 2 છે? તો કે પહેલો નિયમ, બહુપદીની ઘાત ઋણ હોવી જોઈએ નહીં. બરાબર, અહીંયા મેં જેટલા પણ ઉદાહરણ લખ્યા એમાં દરેક જગ્યાએ બહુપદીની ઋણ ઘાત છે. આવા આપણે અસંખ્ય ઉદાહરણ લખી શકીએ, તમને હોમવર્કમાં આપું તમે પણ લખી શકો. બરાબર, નિયમ 2, નિયમ 2 ની અંદર આપણે કહીએ કે બહુપદીની ઘાત અપૂર્ણાંક ન હોવી જોઈએ. બહુપદીની ઘાત છે અપૂર્ણાંક ન હોવી જોઈએ. અપૂર્ણાંક મતલબ આપણે જે પણ p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા જોઈ, સમય સંખ્યા. બરાબર, સમય સંખ્યા બીજી પણ ઘણી બધી આવે, પોઈન્ટ સ્વરૂપે લખી શકતા હોય, પણ અપૂર્ણાંક એટલે અંશ અને છેદ વાળી જે સંખ્યા આવે. દાખલા તરીકે હું કહું x પ્લસ 2x ની 2 ના છેદમાં 3 ઘાત -28, તો કે 3 પદ છે. પહેલો નિયમ તો એવો તો ઘાત ઋણ ન હોવી જોઈએ. બીજો નિયમ, આમાં ક્યાંય ઘાત ઋણ છે નહીં. તો બીજું, ઘાત અપૂર્ણાંક ન હોવી જોઈએ. અહીંયા ઘાત જે છે 2 ના છેદમાં 3 એ અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. બરાબર, એટલા માટે આને બહુપદી કહેવાય નહીં. હવે બીજું ગમે ઉદાહરણ તમે લખી શકો. x નો વર્ગ પ્લસ 5x ની 3 ઘાત -2x ની 7 ના છેદમાં 9 ઘાત પ્લસ 37. ગમે એટલા પદ હોય, બરાબર, પણ જો એક પણ પદની ઘાત અપૂર્ણાંક આવી ગઈ, એનો સહગુણક કદાચ અહીંયા 5 ના છેદમાં 3 હોય. બરાબર, દાખલો લખી જ દો, 5 ના છેદમાં 3 સહગુણક ભલે
અપૂર્ણાંક હોય એનાથી આપણે કાંઈ લેવા દેવા નથી. આપણે માત્ર ને માત્ર એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, શું? તો કે ઘાત છે એ અપૂર્ણાંક હોવી જોઈએ નહીં. દાખલા તરીકે 7/9 જે ઘાત છે એ અપૂર્ણાંક ઘાત થઈ ગઈ, એટલે આને બહુપદી કહેવાશે નહીં. બરાબર. ત્યાર પછી હવે હું તમને એક લખી દઉં ઉદાહરણ. તમારે ધોરણ 9 ની અંદર આવી ગયો તો આ પ્રશ્ન. ચાલો, અહીંયા તો ઘાત નથી ઋણ. પેલા નિયમનું પાલન થાય છે? નથી ઋણ. બીજા નિયમનું પણ પાલન થાય છે ને? અપૂર્ણાંક નથી છે નહીં. તો કે વર્ગમૂળમાં x છે, આપણે વર્ગમૂળ x ને કઈ રીતના લખી શકીએ? તો કે x ની 1/2 ઘાત. ઘનમૂળમાં x હોય તો કઈ રીતના લખી શકીએ? તો કે x ની 1/3 ઘાત. ચતુર્થ મૂળમાં હોય તો x ની 1/4. બરાબર. માની લો કે n ઘાત હોય, વર્ગમૂળની અંદર અહીંયા n હોય તો x ની 1/n ઘાત. એટલે આ બધું પાછું કેવું આવી ગયું? અપૂર્ણાંક. તો આને આપણે કેમ લખી શકીએ? તો કે x ની 2 ઘાત પ્લસ 3 x ની 1/2 ઘાત પ્લસ 32. અહીંયા ઘાત પાછી અપૂર્ણાંક આવી ગઈ એટલા માટે આને બહુપદી કહેવાય નહીં. ખાસ નિયમોનું બધાને ધ્યાન રાખવું પડશે. તમને જોતા ડાયરેક્ટ નું લાગતું હોય કે આ ઘાત ઋણ નથી અથવા તો અપૂર્ણાંક નથી, પણ એનું સાદુરૂપ કરીને પણ આપણે જોઈ લેવાનું હોય છે કે આ ઘાત અપૂર્ણાંક છે કે નથી. દાખલા તરીકે હું એમ કહી દઉં કે x ની 3 ઘાત પ્લસ ઘનમૂળમાં x પ્લસ 24. તો કે આ કેમ લખાય? x ની 3 ઘાત પ્લસ x ની 1/3 ઘાત અને પ્લસ 24. અહીંયા પણ ઘાત ઋણ આવી ગઈ એટલે આ બહુપદી પણ બહુપદી કહેવાય નહીં. આપેલ રકમ પણ બહુપદી કહેવાય નહીં. ખાસ ધ્યાન રાખજો, બહુપદી બનવા માટેના 2 નિયમો કયા કયા? પહેલી, બહુપદીની ઘાત ઋણ ન હોવી જોઈએ, અને બીજી, બહુપદીનો ઘાત અપૂર્ણાંક હોવી જોઈએ નહીં. ઋણની અંદર ચલ છે, ધન ઘાતની અંદર x છેદમાં ન હોવો જોઈએ, અને અહીંયા કોઈ પણ જે ચલ હોય, x હોય, y હોય, z હોય, t હોય, એ વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ એક પણ અંદર આવવા જોઈએ નહીં, કારણ કે એની ઘાત કરશું તો આપણે એવી રીતના થઈ જશે. ત્યાર પછી બહુપદીનું વ્યાપક સ્વરૂપ. બહુપદીનું વ્યાપક સ્વરૂપ આમ તો ટેક્સ્ટ બુકમાં તમને આપેલું જ છે. બરાબર. કઈ રીતના? તો કે a ની n ઘાત x ની n ઘાત પ્લસ a ની n-1 ઘાત x ની n-1 ઘાત પ્લસ a n-2 x ની n-2 પ્લસ અપ ટુ ક્યાં સુધી? તો કે ax, અહીંયા a ની 1 ઘાત છે x ની, અને પ્લસ a. બરાબર. અથવા a0 પણ તમે કહી શકો. હવે અહીંયા a0 મૂકી દઉં હું. x0 નથી લખતો. શું કામ? એને x0 એટલા માટે નથી લખતો કારણ કે x ની 0 ઘાત એટલે કેટલા થઈ જાય છે? 1. બરાબર. a ની n, x ની n પ્લસ a ની n-1, x ની n-1 પ્લસ a ની n-2, x ની n-2 અપ ટુ ક્યાં સુધી? ax પ્લસ a0 સુધી. આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. બરાબર. હવે આમાં શું છે? તો કે a છે એ સહગુણક છે. n છે, આ જે n ની વાત કરું છે એ ઘાત છે, અને x છે એ ચલ છે. આવા મેં શું કામ પદ લખ્યું? આવું વ્યાપક સ્વરૂપ એટલા માટે કારણ કે મેં તમને કીધું એમ કે 2 કે તેથી વધુ પદ હોય તો એને આપણે બહુપદી કહીએ. હું ચલ અહીંયા દાખલા તરીકે ax ની n, bx ની n-1, cx ની n-2, એમાં અહીંયા y લઈ લઉં, z લઈ લઉં, તો આપણે કેટલા પદ લખી શકીએ? 26 અક્ષર છે ABCD ના 26. આપણે વધારે પદ લખી શકીએ, વધારે પદ દર્શાવી શકીએ, એટલા માટે અહીંયા એની n નો મતલબ એવું જરૂરી નથી કે અહીંયા જેટલી ઘાત છે એટલી જ અહીંયા છે. બરાબર.
એવું કઈ જરૂરી નથી. આ કોઈ પણ સહગુણક હોઈ શકે, અહીંયા 5 હોય 7 હોય 11 હોય, કોઈ પણ સહગુણક છે, પણ ઘાત હંમેશા ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય છે. સૌથી મોટી ઘાત પહેલા હોય, એનાથી ઓછી નીચ પાછળ, એનાથી ઓછી, એવી રીતના છેલ્લે 0 ઘાત. હું 3 લખું તો આ અચળ બહુપદી, હમણાં આપણે આગળ ભણશું જ. અહીંયા 3 હોય પણ x ચલ હોય તો x ની કેવી ઘાત હોય છે? 0 ઘાત હોય છે. બરાબર, આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. બરાબર, ઘણી વાર તમને કરાવે, ઘણી વાર નથી કરાવતા કોઈ, કારણ કે આ ટેક્સ્ટ બુકમાં આમ તો આપેલું છે, જૂની ટેક્સ્ટ બુકમાં હતું. બરાબર, હવે ડીપમાં જ્યારે તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાય, બહુ પેપર હાર્ડ હોય તો તમને હેતુલક્ષી પ્રશ્નમાં આવું ડીપમાં પૂછાયેલું હોય તો આમાં કદાચ આવો પ્રશ્ન પૂછી શકે. ચાલો, બહુપદીના પ્રકાર છે. બહુપદીના પ્રકાર એટલે શું? તો કે કેટલી બહુપદી છે, કેવા પ્રકારની છે, કઈ આધારે ઓળખવી. બરાબર, તો બહુપદીનો પ્રકાર આપણે હંમેશા ઘાતને આધારે કરશું. જે બહુપદીની ઘાત જેટલી હોય એના આપણે પ્રકાર. દાખલા તરીકે અચળ બહુપદી કોને કહેવાય? તો કે જે બહુપદીની મહત્તમ ઘાત 0 હોય તેને અચળ બહુપદી કહેવાય. કોને કહેવાય? જે બહુપદીની મહત્તમ ઘાત 0 હોય, મહત્તમનો શબ્દ વધુમાં વધુ, જે બહુપદીની વધુમાં વધુ ઘાત 0 હોય એને શું કહેવાય છે? અચળ બહુપદી. ટૂંકમાં ત્યાં છે કોઈ પણ ચલ હોય, 0 ઘાત કોઈ પણ સંખ્યાની 0, દાખલા તરીકે હું કહું 2 ની 0 ઘાત એટલે કેટલા થાય? તો કે 1. 7 ની 0 ઘાત એટલે કેટલા થાય? તો કે 1. 1000 ની 0 ઘાત કેટલા થાય? તો કે 1. અને 0 ની 1000 ઘાત એટલે કેટલા થાય? તો કે 0. બરાબર, કોઈ પણ સંખ્યાની 0 ઘાત લ્યો એટલે 1 થાય, અને 1 ની કોઈ પણ ઘાત લ્યો, 1 ની 5 ઘાત, 7 ઘાત, 10 ઘાત, 1000, 1 લાખ, 1 કરોડ, 1 ની કોઈ પણ ઘાત લ્યો એટલે 1 થાય. આપણે આના પછી આગળ થોડા સમય પછી આપણે બેઝિક ગણિત જે છે, ટૂંકમાં બેઝિક ગણિત આપણે સિલેક્ટ કરવાનું એ નથી કહેતો, પણ જે પાયાનું ગણિત આપણે શીખવું જોઈએ. અવયવીકરણ છે, અમુક નિયમો એવા છે. બરાબર, ખાસ કરીને અપૂર્ણાંક, બાદબાકી, સરવાળા. બરાબર, આ બધા ભાગાકાર આપણે આંકડાશાસ્ત્રની અંદર શીખશું. આ બધાનો આપણે આગળ એક નાનો એવો વિડીયો, 1 કે 2 કે અથવા તો વધુ કરવું પડે તો વધુ એક નાનો એવો કોર્સ લોન્ચ કરશું. બરાબર, અત્યારે તમારે આ ચેપ્ટર 2 નું સાથે સાથે તમે કમ્પ્લીટ કરશો તમારી સમય, તમારી અનુકૂળતા મુજબ. દાખલા તરીકે તમે સ્કૂલમાં જાઓ છો, કોચિંગમાં પણ જાઓ છો, આમ છતાં પણ ઘણીવાર એવું બની શકે કે જ્યારે ટેસ્ટ હોય ત્યારે આપણે રિવિઝન કરવું છે. બરાબર, તો ત્યારે આપણે તમે આ વિડીયો જોઈને તમે જેટલી વાર જોઈ શકો, જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકો છો, અને તમને કાંઈ ન આવડતું તેમાં આમાંથી શીખી શકો છો. બરાબર, આમાં ચેટ સપોર્ટ પણ છે એપ્લિકેશનની અંદર. ચેટ સપોર્ટમાં તમે ચેટિંગ કરશો તો અમને અહીંયા અમારી પાસે મેસેજ આવશે, અથવા તો એમાં પણ હેલ્પલાઇન નંબર આપેલા જ હશે, એમાંથી કોલ કરીને તમને પણ કોઈ પણ પ્રશ્નનો જવાબ મળી શકશે. બરાબર, ચલો દાખલા તરીકે હું કોઈ પણ સંખ્યા લખું 2, 7, 27, 35, આ જેટલી પણ સંખ્યા લખું છું આમાં ક્યાંય ચલ છે નહીં, પણ ચલની ઘાત 0 છે. દાખલા તરીકે તમે અહીં x ઘાત કહો તો x ની ઘાત કેવી છે? 0. આ બધી અચળ બહુપદીઓ છે. બરાબર, જેની ઘાત કેવી હોય છે? 0. ચાલો, બહુપદીના પ્રકારની અંદર સુરેખ બહુપદી. હવે ખાસ આ બધા મોસ્ટ આઈએમપી થિયરી કહેવાય. તો કે જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય, મહત્તમ ઘાત કેટલી હોય? 1 હોય, તેને સુરેખ બહુપદી કહે છે. સુરેખ બહુપદી કોને કહેવાય? તો કે જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય એને શું કહેવાય છે? સુરેખ બહુપદી કહેવાય.
બરાબર. દાખલા તરીકે 2x + 5 3y - 17 18b + 145 અહીં બધા બે બે પદ છે, ચલ અલગ અલગ છે, x છે, y છે, b છે, પણ બધાય ચલની ઘાત કેટલી છે? જો અહીંયા ચલ x છે, x ની કેટલી ઘાત છે? 1. અહીંયા કેટલી ઘાત છે? તો કે તમને હું અહીંયા પૂછું તો તમે એમ કહો કે અહીંયા 1, પણ એ 5 ની 1 ઘાત છે. ચલ કોણ છે? તો કે ચલ છે જ નહીં, દેખાતો જ નથી. અહીંયા તમને x દેખાય છે, અહીંયા x દેખાય છે, અથવા તો કોઈ પણ ચલ દેખાય છે? નથી દેખાતો. તો એની કેટલી ઘાત હોય? 0. આપણે શબ્દ શું આપ્યો? મહત્તમ ઘાત. અહીંયા 0 ઘાત છે, અહીંયા 1. હમણાં જ મેં તમને કીધું ઘાતને આપણે હંમેશા ઉતરતા ક્રમમાં ગોઠવશું. બરાબર. અહીંયા 1 ઘાત પછી 0 ઘાત, જ્યારે 2 ઘાત વાળો આવશે ત્યારે 2 ઘાત, 1 ઘાત અને 0 ઘાત. અહીંયા પણ 1 ઘાત છે વધુમાં વધુ, અહીંયા પણ વધુમાં વધુ 1 ઘાત છે, 1 ઘાત છે, 0 છે, અહીંયા પણ 1 છે અને અહીંયા 0 છે. બરાબર. તો જે વધુમાં વધુ ઘાત 1 હોય એને શું કહેવાય છે? સુરેખ બહુપદી કહેવાય. હવે આવા સુરેખ બહુપદીના આપણે અસંખ્ય ઉદાહરણ લખી શકીએ. બરાબર. હું તમને બધાને એમ કહું તમે બધા એક ઉદાહરણ લખો અને હું 200 વિદ્યાર્થીના ઉદાહરણ ભેગા કરું. આ ઘણાના સેમ આવે પણ મોસ્ટ ઓફ કેવા હોય છે? અલગ અલગ. તો આપણે બધાનું એક વ્યાપક સ્વરૂપ કરવું હોય કે બધા આપણે એક વ્યાપક સ્વરૂપ તરીકે સ્વીકારી શકીએ, તો એનું વ્યાપક સ્વરૂપ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવું છે: x + b. સામે શરત લખવી પડે, જ્યાં આ જ્યાં લખ્યું છે જયા છે નહીં. બરાબર. શું લખ્યું છે? જ્યાં. જ્યાં આપણે એક શરત મૂકવી પડે, a not equal to 0, a not equal to 0 અને ab belongs to, આ નિશાનીને કહેવાય belongs to r. r નો મતલબ છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, અને ab કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે જ્યાં a not equal to 0. જો એ 0 હોય તો 0 ગુણ્યા x, 0 ગુણ્યા x કે કોઈ પણ સંખ્યા હોય, 0 સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો એ સંખ્યા શું થઈ જાય? 0. તો અહીંયા એ જો નોટ ઇક્વલ ટુ 0 એટલા માટે, જો એ 0 હોય તો 0 ગુણ્યા x 0 થઈ ગયું, તો હવે ખાલી b હોય તો b ને આપણે અચળ બહુપદી કહેવાય. બરાબર. એટલા માટે આ શરતની અંદર આપણે એવું છે કે a નોટ ઇક્વલ ટુ 0. ત્યાર પછી મહત્તમ ઘાત. આ બધા નાના નાના મેં જે તમને લખ્યા છે પ્રશ્ન, આ બધા એક એક માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. મહત્તમ ઘાત, તો કે મહત્તમ ઘાત કેટલી હોય? તો કે જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય એને સુરેખ બહુપદી કહેવાય. તો કે સુરેખ બહુપદીમાં મહત્તમ ઘાત હંમેશા કેટલી હોય? 1. મહત્તમ શૂન્ય. હવે જેટલી પ્રકારની બહુપદી આપણે ભણશું એની જેટલી ઘાત હશે એટલા જ એના શૂન્ય હશે. 2 ઘાત વાળી હશે તો શૂન્ય કેટલા હશે? વધુમાં વધુ શૂન્યની વાત કરું 2. 3 ઘાત હોય તો વધુમાં વધુ શૂન્ય 3. અહીંયા વધુમાં વધુ એટલે કે મહત્તમ શૂન્ય કેટલા છે? તો કે 1. ઓછામાં ઓછા શૂન્ય. જો આ એક એવી બહુપદી છે કે મહત્તમ અને ન્યૂનતમ બંને સરખા છે. બાકી ઘણી બધી બહુપદી તમે ભણશો એમાં ઓછામાં ઓછા શૂન્ય 0 હોય છે. ઘણી બહુપદી એવી દ્વિઘાત બહુપદી, ત્રિઘાત, 4 ઘાત વાળી, n ઘાત વાળી કે એના એક પણ ઉકેલ મળે નહીં, તો એને શૂન્ય ઉકેલ કહેવાય, 0 ઉકેલ. બરાબર. તો અહીંયા શૂન્ય, આ શૂન્યનો મતલબ શું છે? 0 નહીં હો, આ શૂન્ય એટલે ઉકેલ, બીજ. જે તમે ધોરણ 9 ની અંદર શૂન્ય શબ્દનો અર્થ સમજ્યા હતા કે શૂન્ય એટલે ઉકેલ. શૂન્ય એટલે 0 પણ થાય છે અને શૂન્ય એટલે ઉકેલ પણ થાય છે. શૂન્ય એટલે બીજ એટલે અથવા તો શૂન્ય એટલે x ની કિંમત. ન્યૂનતમ શૂન્ય 1 થાય. દાખલા તરીકે તમે કોઈ પણ એક બહુપદી કયો, સુરેખ બહુપદી, હું એમ કહું કે 3x + 7, તમને એમ થાય કે આનો ઉકેલ મેળવો. કઈ વાંધો નહીં, તમે જે બહુપદી કયો સુરેખ બહુપદી એનો ઉકેલ મળે. બરાબર 0 મૂકી દેવાનો, +7 છે બરાબર ની આ બાજુ જાય એટલે કેટલા થઈ જાય? -7. 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ભાગાકારમાં, તો -3/7. કોઈ પણ બહુપદી, સુરેખ બહુપદી, તમને જે ઈચ્છા પડે એ સુરેખ બહુપદીના બરાબર 0 મૂકી દેવાનું અને સાદું રૂપ. દાખલા તરીકે હું એમ કહું કે 25y - 145, આનું શૂન્ય મેળવો. બરાબર. કઈ વાંધો નહીં, માઇનસ આને પેલા 0 મૂક્યા, -145 બરાબર ની ઓલી બાજુ જાય, 25y = 145 અને y સાથે ગુણાકારમાં 25 છે, આ બાજુ આવે તો ભાગાકારની અંદર. બરાબર. એટલે
વાય, હા અપૂર્ણાંક મળી શકે, વાયની કિંમત, બરાબર, કિંમત અપૂર્ણાંક મળી શકે, ઋણ મળી શકે, પણ એની ઘાત ઋણ અને અપૂર્ણાંક હોવી જોઈએ નહીં, બરાબર. એટલે ઓછામાં ઓછા તમે કોઈ પણ બહુપદી લ્યો એના શૂન્ય મળવાનું જ છે. એટલે આની ઘાત જેટલી ઘાત હોય ને, દાખલા તરીકે બહુપદીની મહત્તમ ઘાત 1 છે તો મહત્તમ શૂન્ય 1 જ મળે, મહત્તમ ઘાત 2 છે તો મહત્તમ શૂન્ય 2 મળે, મહત્તમ ઘાત 3 હોય તો મહત્તમ શૂન્ય 3. પણ ઓછામાં ઓછા શૂન્ય આ એક સિવાયની જેટલી બહુપદી આવશે આગળ એ બધાના ઓછામાં ઓછા શૂન્ય 0 હશે. કારણ કે દ્વિઘાત બહુપદી એવી પણ હોઈ શકે કે જેના ઉકેલ મળે નહીં. ત્રિઘાત બહુપદી પણ એવી હોય કે જેના ઉકેલ મળે નહીં. મહત્તમ પદ અહીંયા જોવું જોઈએ ને, પદ કેટલા છે? અહીંયા 2 પદ છે, અહીંયા 2 પદ છે, અહીંયા 2 પદ છે. તો કે જેટલી ઘાત હોય એના કરતા એક વધુ હોય તો કે અહીંયા ઘાત કેટલી છે? 1. તો પદ વધુમાં વધુ કેટલા હોવાના છે? 2. 2 પદ હોય, 2 ઘાત હોય તો વધુમાં વધુ પદ કેટલા હોય? 3. અને આનો આલેખ આપણે કેવો મળશે? તો કે રેખા મળશે. આપણે આગળ ભણવાના જ છે પણ અત્યારે તમને ખાલી લખી દઉં છું. પાછો આપણે ત્રણેય પ્રકારની બહુપદીનો એક એક આલેખ આપણે અભ્યાસ કરશું, બરાબર. ચાલો, આ બહુપદીનો પહેલો પ્રકાર, આમ તો બીજો છે પણ પહેલો એટલા માટે કે અચળ બહુપદી આપણે આમ કોર્સમાં ક્યાંય એવું આવતું નથી, પણ ધોરણ 9 માં આવતું એટલે મેં તમને એકવાર એમને અભ્યાસ માટે કીધું છે. હવે બીજો પ્રકાર, આમ ત્રીજો પ્રકાર દ્વિઘાત બહુપદી. પણ એના માટે પહેલા થોડાક પ્રશ્ન કે ચાલો કોણ જવાબ આપશે. પ્રશ્ન પહેલો મેં તમને પૂછ્યો કે 5x + 3 નો આલેખ કેવો મળશે? જો આ હેતુલક્ષી પ્રશ્ન, શોર્ટ ક્વેશ્ચન, ખાસ કરીને આ થિયરીમાં આપણે ઘણીવાર બહુ ધ્યાન ના આપતા હોય, આપણે એમ થાય કે થિયરી શું ભણવી, પણ થિયરીની અંદરથી નાના નાના એવા 1 કે 2 માર્કના હેતુલક્ષી પ્રશ્ન લઈ લઈએ ત્યારે આપણે એમ થાય કે આપણે હરખાએ વ્યવસ્થિત ભણ્યા હોય અથવા અભ્યાસ કર્યો હોય તો આપણે તરત મળી જાય. 5x + 3 નો આલેખ કેવો મળશે? 5x + 3 કેવા પ્રકારની બહુપદી છે? સુરેખ. તો સુરેખ બહુપદી હોય તો આલેખ હંમેશા કેવો મળે? રેખા મળે. કેવો મળશે? રેખા. ax + b નો આલેખ કેવો મળે? કદાચ પ્રશ્ન એવો ન પૂછે, આવું પૂછી નાખે ax + b નો આલેખ કેવો મળે? તો કે ax + b કેવી છે? તો કે ax + b છે એ સુરેખ બહુપદી છે, તેનો આલેખ હંમેશા કેવો મળશે? રેખા. આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ કેવા 1 માર્કમાં પૂછાય છે કે સુરેખ બહુપદીનું શૂન્ય જણાવો. સુરેખ બહુપદીનું શૂન્ય. તો કે સુરેખ બહુપદીનું શૂન્ય કેમ લખવું? રકમ આપે તો કંઈક લખીએ ને? નહીં, પણ સુરેખ બહુપદી મતલબ આપણે વ્યાપક સ્વરૂપ ભણ્યા કે વ્યાપક સ્વરૂપ શું ભણ્યા? તો કે x + b, આ વ્યાપક સ્વરૂપ. હવે મારે આનું શૂન્ય લખવું છે તો આના બરાબર હું મૂકી દઉં 0, પ્લસ b બરાબરની ઓલી બાજુ આવે તો એ થઈ જાય 0 - b એટલે -b, અને એ ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે x બરાબર -b/a. આ આપને સુરેખ બહુપદીનું શૂન્ય મળ્યું, બરાબર. સુરેખ બહુપદીનું શૂન્ય તમને કોઈ અલગ આપી દે, દાખલા તરીકે એમ કે 5x + 3 નું શૂન્ય જણાવો, તો આપણે ખબર જ છે કે શું થાય? તો કે +3 છે બરાબરની ઓલી બાજુ જાય એટલે -3, અને 5 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકાર, બરાબર, એટલે -3/5. ત્યાર પછી છે દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદી શું છે? તો કે જે બહુપદીની મહત્તમ ઘાત બે હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. દાખલા તરીકે x² - 5x + 6, અહીંયા 3 પદ વાળી મેં લખી છે, x² + 7x + 10, x² - 9, બરાબર, અને y². આવું પણ પૂછાઈ શકે, બરાબર. આ બધા મેં જે લખ્યા છે ઉદાહરણ, એ બધી કેવી છે?
દ્વિઘાત બહુપદી છે. જો મહત્તમ ઘાત જોવાની હોય છે, મહત્તમ ઘાત કેટલી હોય? 2 હોય. તો કે જોઈએ. ચાલો ઘાતને ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય છે, અથવા ન ગોઠવો તો કઈ વાંધો નહીં, પણ તમને ખબર હોવી જોઈએ કે વધુમાં વધુ ઘાત કઈ છે. અહીંયા ઘાત કેટલી છે? 2. અહીંયા ઘાત કેટલી છે? 1. અહીંયા ઘાત કેટલી છે? તો અહીંયા તમે 1 બોલો છો. 1 નહીં, જ્યાં ચલ દેખાય છે અને ઘાત નથી તો 1 ઘાત છે. જ્યાં ચલ નથી દેખાતો ત્યાં ચલની ઘાત કેટલી હોય છે? 0. બરાબર. અહીંયા x વર્ગ, તો કે x ની કેટલી ઘાત? 2 ઘાત. અહીંયા 1 ઘાત, અહીંયા 0, અહીંયા 2 ઘાત અને અહીંયા 0, અને અહીંયા એક જ પદ છે એટલે કઈ છે? 2 ઘાત છે. બરાબર. હવે તમને મેં કીધું એમ કે તમે બધા ઉદાહરણ લખવા બેસો તો ઘણા બધા ઉદાહરણ થાય. બરાબર. 500 વિદ્યાર્થી પાસેથી આપણે ઉદાહરણ મગાવીએ તો 500 વિદ્યાર્થીના ઉદાહરણ અલગ હોય, મતલબ ઘણા બધાના સેમ થાય, પણ બહુપદીના પ્રકાર આધારિત બધાના અલગ અલગ થાય. તો આ બધા માટે આપણે વ્યાપક સ્વરૂપ લખવું હોય તો આ વ્યાપક સ્વરૂપ છે x² + bx + c. માત્ર બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. અહીંયા પણ એક શરત આવશે, જ્યાં a ≠ 0 અને a b c belongs to r. જેમ આગળની બહુપદીમાં જે શરત આવી હતી એ જ શરત અહીંયા. x² + bx + c a ≠ 0. જો આ a 0 હોય, કદાચ મેં એમ કીધું એ નથી 0 નથી એમ, પણ જો 0 હોય તો અહીંયા હું 0 મૂકી દઉં તો 0 × x² 0 થઈ જાય. તો આ પદ 0 થઈ ગયું. તો શું વધ્યું? તો કે bx + c. ઓકે. જો આ પદ હું આમ કરી નાખું તો 0 થઈ જાય. તો શું વધ્યું? bx + c. તો હવે જે આ વધે છે એને કેવી બહુપદી કહેવાય? તો કે 2 પદ આવીને ઘાત એક જ વધી, તો કે સુરેખ બહુપદી થઈ જાય. જો આ એ 0 હોય તો દ્વિઘાત નું થઈ જાય, તો એ શું થઈ જાય? સુરેખ. બરાબર. હવે તમને સહગુણક લખતા આવડવા જોઈએ. એ છે એ કોણ છે? તો કે x² નો સહગુણક. હું અહીંની વાત કરું છું. b છે એ કોણ છે? તો કે x નો સહગુણક. અને c છે એ કોણ છે? અચળ પદ. હું તમને આ બહુપદીને આને સરખાવું તો એની કિંમત કેટલી થાય? બોલો જીન તમે, એની કિંમત કેટલી થાય? તો કે અહીંયા આ બેને સરખાવું તો x² નો સહગુણક, આગળ કોઈ સંખ્યા ગુણાયેલી નથી, કોઈ સંખ્યા ગુણાયેલી નથી, તો કિંમત કેટલી હોય? 1. તો 1. x² નો સહગુણક a, એની કિંમત અહીંયા કેટલી છે? a. x નો સહગુણક b, b ની કિંમત અહીંયા કેટલી છે? જ્યારે પણ b ની કિંમત લઈએ આગળ માઇનસ હોય, a ની, b ની કે c ની કિંમત લ્યો, આગળ માઇનસ આવતું હોય તો માઇનસ લખવું પડે. એટલે અહીંયા a ની કિંમત 1 છે, b ની કિંમત -5 છે અને c એટલે અચળ પદ છે. કેટલા છે? 6. બીજી બહુપદીની અંદર x² નો સહગુણક a, અહીંયા a કેટલો છે? 1, b કેટલો છે? 7 અને c કેટલો છે? 10. આ બહુપદીની વાત કરું તો a કેટલો છે? 1, b કેટલો છે? તો કે 9. ઉતાવળે તમે 9 લખી નાખશો, પણ b એટલે કોણ છે? x નો સહગુણક. x વાળું પદ દેખાય છે તમને? નથી દેખાતું, તો ઉતાવળ કરીને આપણે 9 લખી નાખીએ છીએ. પણ b કેટલો છે? પદ નથી, તો શું હોય છે? એ 0 હોય છે. b અથવા c 0 હોઈ શકે, પણ a 0 હોય નહીં. અહીંયા આપણે શરતને એવું જ કીધું, a ≠ 0 ને abc belongs to, એટલે આ ત્રણેય વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે અહીંયા a 1 છે, b 0 છે અને c છે એ -9 છે. y², અહીંયા a 1 છે, b 0 છે અને c પણ 0 છે. બરાબર. આ રીતે આપણે ઘણા બધા પ્રકારના અભ્યાસ કરીએ તો એમાં abc ની કિંમત લખતા આવડવી જોઈએ, અને તમારી રીતના તમે ઉદાહરણ લખી શકતા હોય છે. મહત્તમ ઘાત, મેં તમને કીધું એમ કે મહત્તમ ઘાત કેટલી છે? 2. મહત્તમ શૂન્ય કેટલા હોય? તો કે જેટલી ઘાત હોય એટલા જ એના શૂન્ય હોય. મહત્તમ ઘાત કેટલી છે? 2. તો વધુમાં વધુ શૂન્ય કેટલા મળવાના? 2. ન્યૂનતમ શૂન્ય, હવે મેં તમને કીધું એમ કે સુરેખ બહુપદીમાં તમે મને કોઈ પણ ઉદાહરણ લખો, હું એનું શૂન્ય ગોતી દઈશ. પણ દ્વિઘાત બહુપદી, ઘણી બધી એવી દ્વિઘાત બહુપદી છે કે જેનો આપણે ઉકેલ મેળવી શકીએ નહીં. આપણે આગળ દ્વિઘાત સમીકરણમાં પણ શીખશું, અને આમાં પણ આપણે આલેખમાં જોશું કે જે x અક્ષને છેદતો ન હોય એની કિંમત, x ની કિંમત 0 મળતી હોય. બરાબર. એ આપણે આગળ અભ્યાસ કરીશું. એટલે ઓછામાં ઓછા શૂન્ય 0 હોય છે. હવે બધી બહુપદી જેટલી ભણશું એના ઓછામાં ઓછા શૂન્ય 0 અને વધુમાં વધુ શૂન્ય જેટલી ઘાત.
મેં કેટલી ઘાતનો અભ્યાસ કરાવું છું? 2 ઘાત. તો વધુમાં વધુ શૂન્ય કેટલા થશે? 2. વધુમાં વધુ પદ કેટલા હોય? મહત્તમ પદ. તો કે જેટલી ઘાત હોય એના કરતા એક વધુ. જો એક પદ હોઈ શકે છે, 2 હોઈ શકે છે, 3 હોઈ શકે, પણ 4 હોય નહીં. જેટલી ઘાત છે એટલા જ એના મહત્તમ પદ છે. અહીં ઘાત વધુમાં વધુ કેટલી છે? 2. તો વધુમાં વધુ પદ કેટલા થવાના છે? 3. બરાબર. જેટલી તમે ઘાત લખો છો, 3 ઘાત વાળું લખતા હોય તો મહત્તમ પદ કેટલા હોય? 4. 5 વાળું લખતો હોય તો 6, 10 વાળું લખતો હોય તો 11. બરાબર. અને આનો આલેખ કેવો મળે? તો કે આનો આલેખ 2 પ્રકારનો મળશે. પરવલય, એક ઉપર તરફ ખુલ્લો પરવલય અને એક નીચે તરફ. એ ક્યારે અને કેવો મળશે એ આપણે આલેખનો અભ્યાસ કરશું ત્યારે પાછું હું લખાવીશ તમને. ત્યાર પછી છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી કોને કહેવાય? જેમ પેલા 3 કિંમતો લખી, આપણે વ્યાખ્યાઓ લખી, અહીંયા હું એમ લખું કે જે બહુપદીની મહત્તમ ઘાત કેટલી હોય? 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે. દાખલા તરીકે x નો ઘન પ્લસ 2x નો વર્ગ પ્લસ 4x પ્લસ 6. આ તો ઉદાહરણ મારી રીતના લખું છું. આવી બહુપદી હોય પણ શકે, એના ઉકેલ મળતા પણ હોય, ન પણ મળતા હોય. બરાબર. બહુપદી છે પણ ઉકેલ ના મળતા હોય. બરાબર. ચાલો, x નો ઘન માઇનસ 4x પ્લસ 8, x નો ઘન પ્લસ 2x નો વર્ગ x નો ઘન. બરાબર. અહીંયા પણ મેં કેટલાક ઉદાહરણો લખ્યા. તમે તમારી રીતના અસંખ્ય ઉદાહરણ લખી શકો છો. બધાના ઉદાહરણ અલગ અલગ આવવાના છે. તો અહીંયા આપણે જોઈએ મહત્તમ ઘાત 3 છે. અહીંયા ઘાતને મેં ઉતરતા ક્રમમાં જ લખી છે. તમે તમારી રીતના લખી શકો. જો 3 ઘાત, પછી અહીંયા કેટલી ઘાત છે? 2. અહીંયા કેટલી? 1. અને અહીંયા કેટલી છે? 0 ઘાત છે. બરાબર. યાદ રાખવાનું કે અહીંયા ઘાત 1 આવતી નથી, અહીંયા ઘાત 0 છે. અહીંયા કેટલી ઘાત છે? 3. ત્યાર પછી 1 અને અહીંયા 0. 2 ઘાત વાળું પદ નથી. અહીંયા 3 ઘાત છે, 2 છે. 1 ઘાત વાળું પદ નથી, 0 ઘાત વાળું પદ નથી, એટલે કે અચળ પદ નથી. અને અહીંયા એક જ ઘાત છે 3, બાકીના એક પણ પદ નથી. બરાબર. આનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો આ રીતના લખી શકીએ. x નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d. જેમ પેલી સુરેખ બહુપદીનું એવું હતું, ax પ્લસ b, 2 જ પદ હતા. દ્વિઘાત બહુપદીમાં 3 પદ હતા, એટલે ax નો વર્ગ bx પ્લસ c. 3 ઘાત વાળી એવી તો કે ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d. કદાચ 4 ઘાત વાળી કે તો શું આવે? ax ની 4, bx ની 3, cx ની 2, dx અને પ્લસ e. બરાબર. આવી રીતના તમે લખી શકો. અહીંયા પણ શરત કોમન જ આવશે, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને a b c d બિલોંગ્સ ટુ r. આ ચારેય વાસ્તવિક સંખ્યાઓ છે અને a છે એ 0 નથી. જો a 0 હોય તો શું થાય? 0 ગુણ્યા x નો ઘન શું થઈ જાય? 0. જો એ 0 થઈ જાય તો આ બહુપદી વધી. હવે આ બહુપદીને કેવી કહેવાય? તો કે વધુ વધુ ઘાત અહીંયા કેટલી થઈ ગઈ? 2. તો આને દ્વિઘાત બહુપદી કહેવાય, એ ત્રિઘાત કહેવાય નહીં. એટલા માટે a 0 નું, હા, b 0 હોઈ શકે, c 0 હોઈ શકે, d 0 હોઈ શકે, પણ a 0 હોય નહીં. આપણે આને ને આને સરખાવીએ બધાને. ચાલો, પેલી બહુપદીને આને વ્યાપક સ્વરૂપને સરખાવી તો a કોણ છે? x ઘનનો સહગુણક. b કોણ છે? x વર્ગનો સહગુણક. c કોણ છે? x નો સહગુણક. અને d કોણ છે? અચળ પદ. ચાલો, x ઘન નો સહગુણક અહીંયા a છે, તો a કેટલો છે? અહીંયા 1. x વર્ગનો સહગુણક b, તો b કેટલો છે? 2. x નો સહગુણક c, તો કે c કેટલો છે? 4. અચળ પદ d કેટલો છે? 6. અહીંયા સરખાવીએ. ચાલો, a ની કિંમત કેટલી થાય? તો કે x ઘનનો સહગુણક 1. b ની કિંમત -4. ઉતાવળ કરીને લખી નાખશું નહીં. b એટલે કોણ છે?
x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક કેટલો થાય અહીંયા? તો કે x વર્ગ વાળું પદ જ નથી, તો સહગુણક કેટલો હોય? 0 હોય, કારણ કે 0 ગુણ્યા x નો વર્ગ 0 થઈ ગયા હોય. ઓકે, તો a 1 છે, b 0 છે, c -4 છે અને d છે એ 8 છે. ત્યાર પછી x નો ઘન એટલે a 1 છે, b 2 છે, c x વાળું પદ, c એટલે x નો સહગુણક નથી, તો કે 0 છે અને d છે એ પણ અચળ પદ પણ નથી એટલે 0. અહીંયા a ની કિંમત 1, બાકી b c અને d બધા કેવા થઈ ગયા? 0. બરાબર. મહત્તમ ઘાત કેટલી? તો કે મહત્તમ ઘાત 3. મહત્તમ શૂન્ય કેટલા? જેટલી ઘાત એટલા શૂન્ય, તો મહત્તમ શૂન્ય કેટલા થશે? 3. ન્યૂનતમ શૂન્ય કેટલા? તો કે સુરેખ બહુપદ એક જ એવી છે જેના મહત્તમ ઘાત 1 છે, મહત્તમ શૂન્ય 1 છે અને ન્યૂનતમ શૂન્ય 1 જ છે. બાકી બધામાં જેટલી ઘાત હશે એટલા મહત્તમ શૂન્ય મળી શકે, વધુમાં વધુ 3 શૂન્ય મળી શકે, 2 મળે, 1 મળે, પણ 0 પણ મળી શકે. એટલે એવી બહુપદી હોય કે જેના એક પણ ઉકેલ મળતા નથી. દાખલા તરીકે અહીંયા ન્યૂનતમ સંખ્યા કેટલી આવે? 0. અને મહત્તમ પદ, વધુમાં વધુ પદ કેટલા આવ્યા? જો અહીંયા 4 આવ્યા, અહીંયા 3 આવ્યા, અહીંયા 2 આવ્યા અને અહીંયા 1 આવ્યું. એટલે વધુમાં વધુ કેટલા આવવાના? 4. જેટલી ઘાત હોય એના કરતા એક સંખ્યા વધારીને આપણે પદ લખવાના હોય છે. ચાલો આલેખ આનો કેવો મળશે આપણે શીખશું, પણ આનો આલેખ કેવો મળશે? વક્ર. બરાબર, આપણે અભ્યાસ કરશું ત્યારે તમને પાછું બતાવીશ. ચાલો એક મોસ્ટ ટાઈમ પ્રશ્ન શીખી લઈએ આપણે. આવો 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે n ઘાત વાળી બહુપદીને મહત્તમ શૂન્ય અને મહત્તમ પદ કેટલા હોય? જો કેટલી ઘાત વાળી? n ઘાત વાળી, એના મહત્તમ શૂન્ય કેટલા હોય? તો કે મેં તમને હમણાં જ ચોખવટ કરી કે જેટલી ઘાત જો આની ઘાત વધુમાં વધુ ઘાત કેટલી હતી? 1, તો મહત્તમ શૂન્ય કેટલા હતા? 1. વધુમાં વધુ ઘાત કેટલી હતી આની? 2, તો શૂન્ય કેટલા થાય? 2. વધુમાં વધુ ઘાત કેટલી હતી? 3, તો શૂન્ય કેટલા થાય? 3. તો અહીંયા વધુમાં વધુ ઘાત કેટલી છે? તો કે n ઘાત આપી છે. કેટલા બધા પદ છે એ ખબર નથી, પણ એની મોટામાં મોટી ઘાત કઈ છે? n. એટલે x ની n થી ચાલુ થતું હોય, ક્યાં અટકે ખબર નથી, એટલે અહીંયા n. તો મહત્તમ શૂન્ય, તો કે મહત્તમ શૂન્ય કેટલા હોય? n. 1 માર્કમાં પ્રશ્ન, હેતુલક્ષી પ્રશ્ન તમે જ્યારે પેપર સેટ લેશો એમાં આવો પ્રશ્ન હશે કે n ઘાત વાળી બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય? તો કે મહત્તમ શૂન્ય જેટલી ઘાત છે એટલા. મહત્તમ પદ પૂછે તો પદ કેટલા હોય? તો મેં તમને કીધું એમ જોવો અહીંયા કે વધુમાં વધુ ઘાત કેટલી હતી? 3. ઘાત કરતા એક પદ વધુ હોય છે એટલે 4 થયા. અહીંયા ઘાત કેટલી હતી? 2, તો પદ કેટલા થયા? 3. ઘાત કેટલી છે? 1, તો એના કરતા વધુ એક છે પદ, તો જેટલા હોય એના કરતા એક વધારીને લખવાનું. એટલે અહીંયા કેટલી ઘાત છે? n. તો n માં 1 ઉમેરી દઉં તો કેટલા થઈ જાય? ઘણા એબીસીડી માં n પછી જાવ તો એમ લખે, એમ નહીં, n માં હું 1 ઉમેરું એટલે n + 1. બરાબર. n ઘાત વાળી બહુપદીને મહત્તમ શૂન્ય પૂછે તો n, મહત્તમ પદ પૂછે તો n + 1. કદાચ તમને આવો પણ પ્રશ્ન પૂછી શકે કે k + 1 ઘાત વાળી બહુપદીને મહત્તમ ઓકે, તમને આવો પ્રશ્ન પૂછે કે k + 1 ઘાત વાળી બહુપદીને મહત્તમ શૂન્ય કેટલા હોય? તો કે જેટલી ઘાત છે ને ભાઈ એટલા જ શૂન્ય હોય. કેટલી ઘાત છે? k + 1. તો હું ઘાત કેટલી નાખું? k + 1. હવે એમ પૂછે કે k + 1 ઘાત વાળીને મહત્તમ પદ કેટલા હોય? તો કે પદ જેટલી ઘાત છે ને એના કરતા એક વધુ. ઘાત કેટલી છે? k + 1. તો હું 1 એમાં ઉમેરી દઉં તો કેટલા થઈ જાય? k + 2. હજી એક આવો પ્રશ્ન પૂછે, બરાબર, k - 1 ઘાત વાળી બહુપદી. તો કે જેટલી ઘાત છે એટલા શૂન્ય છે. ચાલો ઘાત કેટલી છે? k - 1, તો મહત્તમ શૂન્ય કેટલા થશે? k - 1. જેમ અહીંયા n થયો તો k + 1 થયો તો એમાં ઘાત હતી. હવે મહત્તમ પદ કેટલા હોય? તો કે આના કરતા એક વધુ એટલે +1 કર્યો એટલે n હતા તો એક વધી ગયો, n + 1. k + 1 હતા તો પદ એના કરતા એક વધી ગયું એટલે +1 કર્યો તો k + 2 થઈ ગયા.
અહીંયા હું 1 ઉમેરું તો કેટલા થઈ જાય? k માઇનસ 2 થઈ જશે? નહીં. હું આમ કરું k માઇનસ 1 અને એમાં હું પ્લસ 1 કરું એટલે માઇનસ 1 પ્લસ 1 ઉડી જાય, ગુજરી જાય, ગુજરી ગયા એટલે શું વધ્યું? k. બરાબર. તો આ મહત્તમ શૂન્ય હતા, તો મહત્તમ ઘાત અથવા શૂન્ય તમે જે કહ્યું. અને આ શું હતું? મહત્તમ પદ. બરાબર. જેટલી ઘાત એટલા શૂન્ય અને એના કરતા એક વધુ પદ. બરાબર. આ લેક્ચરની અંદર આપણે જેટલી હજી થિયરીની અંદર 1 કે 2 લેક્ચર જોશે આપણે. આ લેક્ચરની અંદર જેટલી મેં થિયરી કરાવી છે એટલીનો ખાસ વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો. નો ખબર પડે ત્યાં વારંવાર પૂછજો. શરૂઆતની થિયરી એવી હતી કે જેમાં તમને કાંઈ કદાચ ન ખબર પડે તો પણ વાંધો નથી. બરાબર. કે જે તમને ચલ અચળ કોને કીધું, પણ એ નિયમ ખાલી પૂછાવાના નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ચલ કોણ છે, અચળ કોણ છે. બરાબર. જેટલો પણ આપણે અભ્યાસ કર્યો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. ના ખબર પડે ત્યાં 2 વાર પૂછજો. બરાબર. આપણે ચેટ સપોર્ટ આપેલો જ છે એપ્લિકેશનની અંદર, અથવા તો તમને હેલ્પલાઇન નંબર પણ આપેલા હશે. બરાબર. એમાં પણ તમે આપને પૂછી શકો છો. બરાબર. આ સિવાય તમારે આગળ ગ્રાફ શીખવાના છે. હવે આપણે આગળના લેક્ચરમાં આપણે ગ્રાફ શીખશું. ત્રણેય બહુપદીના 1-1, દ્વિઘાતના 2 શીખશું. ટોટલ 4 ગ્રાફની જરૂર પડશે. બરાબર. તો તમે જ્યારે પ્રેક્ટિસ કરવા બેસો ત્યારે 4 ગ્રાફ લઈને બેસવાના. બરાબર. આવતા લેક્ચરમાં આપણે થિયરીમાં થોડાક આગળ વધીશું.